નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન પાઠ 9 કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણોની અંદર અગાઉના લેક્ચરમાં આપણે પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટનાની વાતો શરૂ કરેલી. મિત્રો, કુદરતમાં પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના ઘણી બધી જગ્યાએ જોવા મળતી હોય છે. મિત્રો, કુદરતમાં એક તો તમે મૃગ જળ, જેને ઝાંઝવાનો જળ કહેવાય, કાલ્પનિક જળ, મરીચિકા કહેવામાં આવે છે, તો એવી ઘટના અપૂર્ણાંતરિક પરાવર્તનને કારણે થતી હોય છે. તમે બધાએ અનુભવ્યું હશે મિત્રો કે ઉનાળાના દિવસોમાં આપણે કોઈ રોડ ઉપર આપણી બાઇક કે ગાડી કે કોઈ સાધન લઈને નીકળ્યા હોઈએ તો દૂર દૂર રોડ ઉપર પાણીનું જાણે કે કોઈ ખાબોચિયું ભરાયેલું છે એવો આપણને ભાસ થાય છે, પણ હકીકતમાં ત્યાં પહોંચીએ તો આવું કોઈ પાણી હોતું જ નથી. ખોટું પાણી છે એવો આભાસ આપણને થતો હોય છે, જેને મૃગજળ, ઝાંઝવાનો જળ કહેવાય. તો આવી ઘટના માટે મિત્રો આ પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના જવાબદાર છે, જેને મરીચિકા કહેવામાં આવે છે, જે હું હમણાં તમને વિગતે સમજાવું છું. તદુપરાંત તમે જુઓ કે હીરો ઝળહળતો દેખાય છે. સાદા કાચ કરતો હીરાનો કાચ એવો છે કે હીરાની અંદર પૂર્ણાંતરિક પરાવર્તન થવાના કારણે હીરો ઝળહળતો દેખાય છે. તો એ પણ પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટનાને આભારી છે. પ્રિઝમ દ્વારા પણ પૂર્ણાંતરિક પરાવર્તનો કરાવી શકાય, અને ઓપ્ટિકલ ફાઇબર્સ પણ પૂર્ણાંતરિક પરાવર્તનના સિદ્ધાંત ઉપર કામ કરતું ઉપકરણ છે. મિત્રો, આ બધું આજે આપણે વિગતે 1 બાય 1 જોવા માગીએ છીએ. સૌથી પહેલાં આજે આપણે ઉનાળામાં રણ પ્રદેશમાં મરીચિકાની ઘટના શાથી જોવા મળે છે એની વાત કરીએ. ચલો આપણે ઉનાળા સિવાયની પહેલાં વાત કરીએ. ધારો કે મિત્રો, આ આપણી જમીન છે. જમીનના ઉપર આ બધી હવા છે. ધારો કે અહીંયા કોઈ ઝાડ આવેલું છે. ધારો કે આ કોઈ ઝાડ છે એવું સમજી લો. તમને સમજાવવા માટે દોરું છું. નાળિયેરી જેવું કે કોઈ ઝાડ છે મિત્રો, આ એનો પાંદડો છે. અહીંયા આ હવા બધી એક સમાન તાપમાને છે. અહીંયા હવા બધી એક સમાન તાપમાને છે એમ આપણે ધારી લઈએ. એટલે અહીંયા આ બધી હવાનું તાપમાન એક સરખું છે. માટે આ બધી હવા જો એક સરખા તાપમાને હોય તો કોઈ પણ જગ્યાએ એનો વક્રીભવનાંક સરખો હોય. એટલે આ અચળ વક્રીભવનાંક ધરાવતું માધ્યમ છે. પણ જો આપણે આ જ વાત ઉનાળાની કરીએ મિત્રો, તો જો ઉનાળામાં આ જ ઝાડની હું વાત કરું, ધારો કે આ જ તમારું એ ઝાડ છે મિત્રો, સમજી લેજો. પરંતુ ઉનાળાની વાત કરીએ મિત્રો, તો ઉનાળામાં સૂર્યનારાયણ ભગવાન પાસેથી જે પ્રકાશ આવે એ પ્રકાશને કારણે હવા ગરમ થાય, જમીન પણ ગરમ થાય, અને ગરમ થયેલી જમીન પુનઃ વિકિરણનું ઉત્સર્જન કરે. એટલે જમીનના સંપર્કમાં રહેલી હવા વધુ ગરમ હોય. યાદ રાખજો, આ હવા વધુ ગરમ હોય. આની કરતો ઉપરવાળી હવા કરતો આ હવા વધુ ગરમ હોય. કેમ કે ઉપરની ગરમીથી એ ગરમ થઈ હોય, અને જમીનમાંથી વિકિરણો પાછા આવે એટલે આ પણ વધારે ગરમ થાય. એટલે પૃથ્વીની સપાટી પાસેની ગરમ હવા જ્યારે આની સાપેક્ષમાં આ ઓછી ગરમ હોય, આની સાપેક્ષમાં આ ઓછી ગરમ. અને આપણે જાણીએ છીએ કે ગરમ હવા પાતળી હોય. ગરમ હવા કેવી હોય? પાતળી હોય. અને ઠંડી હવા ઘટ હોય. યાદ રાખજો, ગરમ હવા પાતળી હોય, અને જે પાતળી હોય એનો વક્રીભવનાંક ઓછો હોય. જ્યારે એની સાપેક્ષમાં
ઠંડી હવા ઘટ હોય અને માટે એનો વક્રી ભવનાંક વધુ હોય. માટે ઉનાળાના દિવસોમાં આ માધ્યમમાં બધે તાપમાન સરખું ના હોય. એ ગરમ હવા પાતળી હોવાથી એનો વક્રી ભવનાંક ઓછો હોય, એની સાપેક્ષમાં અહીંયા ઉપર વક્રી ભવનાંક વધુ હોય. ઉપરથી નીચે આવીએ એમ વક્રી ભવનાંક n ઘટતો જાય. એટલે જો આપણે આ જગ્યાને આ રીતે જુદા જુદા સ્તરોમાં ખાલી આપણે સમજવા માટે વહેંચી દઈએ મિત્રો, તો આ ઉપરના સ્તરનો વક્રી ભવનાંક ઓછો હોય એના કરતાં આનો ઉપર વધુ હોય એના કરતાં ઓછો હોય એના કરતાં આનો ઓછો હોય એના કરતાં, એટલે ટૂંકમાં જેમ જેમ નીચે જઈએ એમ વક્રી ભવનાંક ઘટતો જાય. જ્યારે અહીંયા અચળ વક્રી ભવનાંક છે. હવે ધારો કે આ વસ્તુમાંથી આવતા કિરણો, છે મિત્રો. હવે અચળ વક્રી ભવનાંક હોય તો વક્રી ભવનની ઘટના થાય નહીં અને આ કિરણો સીધે સીધા આમ જાય. ધારો કે અહીંયા કોઈ વ્યક્તિ ઊભો હોય તો આ કોઈ કિરણ એ વ્યક્તિના આંખમાં પ્રવેશ, બરાબર, તો અહીંથી સીધું આવતું દેખાય એટલે વ્યક્તિને એ ઝાડની ટોચ અહીંયા દેખાય. પણ જો અહીંયા શું ઘટના થાય મિત્રો કે અહીંથી જે બધો કિરણો આવતો હોય, હવે આ બધા કિરણો તમે અહીં દોરો આમાં, તો એ બધા કિરણો ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જઈ રહ્યા છે તો વક્રી ભવનની ઘટના અનુભવી. દાખલા તરીકે નમૂના રૂપે હું કોઈ કિરણની વાત કરું કે ભાઈ ચલો આ કિરણ જો આમ જતું હતું, હવે આ જગ્યાએથી આ જગ્યાએ જાય તો આ વક્રી ભવનાંક વધુ છે, આનો ઓછો છે, તો શું આ કિરણ આમ સીધું જશે? તો જો અહીંયા હું સપાટીને લંબ દોરું મિત્રો, તો કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો લંબથી દૂર જાય, તો આ કિરણ આમ લંબથી દૂર જશે. એટલે જો આમ વકું વળ્યું, હવે એ જ કિરણ જો અહીંયા આવ્યું તો આ જગ્યાએ પાછું જો હું સપાટીને લંબ દોરું, જો અહીં ધ્યાન આપજો મિત્રો, ધારો કે આ ખૂણો 20 છે, જો આને સીધું જવા દે તો આ 20 થાય, પણ આ કિરણ આમ વળ્યું એટલે આ ખૂણો 20ના બદલે વધીને 30 થશે. હવે જો અંગ્રેજી અક્ષર Z તો આપાત કોણ 30 થાય, તો જો અહીં આપાત કોણ 20 હતો ને હવે અહીં 30 થયું. જો કિરણ સીધું જાય તો આ ખૂણો 30 થાય, પણ આપણે જાણીએ છીએ કે જેમ જેમ નીચે જાય એમ વક્રી ભવનાંક ઓછો થાય છે. તો ઘટ માધ્યમમાંથી કિરણ પાતળા માધ્યમમાં જાય લંબથી દૂર જાય, તો જો આ કિરણ હજુ લંબથી દૂર જાય તો પછી આ ખૂણો મોટો થશે. ધારો કે આ ખૂણો 42 થયો. તો આમ કરતો મિત્રો આપણું કિરણ જેમ જેમ નીચે જશે એમ વક્રી ભવનની ઘટનાને કારણે આમ વર્તું જશે, અને જો આ 42 થયો તો આ 42 થાય, તો આમ આપાત કોણ પણ વધતો જાય છે. કોઈ એક જગ્યાએ આ આપાત કોણ પેલા ક્રાંતિ કોણ કરતો મોટો થશે, તો એ વખતે આ કિરણ આગળ ન જતો એના એ માધ્યમમાં પૂર્ણ આંતરિક પરાવર્તન થશે મિત્રો. અને જો અહીંયા કોઈ માણસ ઊભો હશે તો એ કિરણ એ માણસની આંખમાં પ્રવેશશે, પણ જો આ માણસને તો આ કિરણ અહીંથી આવતું દેખાય એટલે તો સીધી ઓગળી કરવાનો, બરાબર, આ રીતે આમ સીધું બતાવશે તો એને આ ટોચ અહીંયા દેખાશે મિત્રો, એટલે ઝાડ એ વ્યક્તિને ઝાડ અહીંયા દેખાશે આમ. એટલે અહીંયા તમારું કિરણ જેમ જેમ નીચે જાય એમ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના અનુભવે, અને એ પરાવર્તન પામેલું કિરણ માણસની આંખમાં પ્રવેશશે. પણ એ માણસ તો એવું જ સમજવાનું કે આ કિરણ અહીંથી આવ્યું, એનો મતલબ અહીંથી આવ્યું, તો આ ઝાડની ટોચ ઉપર નહીં પણ એને નીચે દેખાય. હવે ઝાડ ક્યારે નીચે દેખાય? જાણે ક્યાંય પાણીનું કોઈ ખાબોચિયું ભરાયેલું હોય એવો એને આભાસ થાય. તમે સરોવરના કિનારે રહેલું વૃક્ષ પાણીમાં દેખો તો એ વૃક્ષનું અંદર પ્રતિબિંબ દેખાય. એમ અહીંયા પાણી નથી છતાં આનું પ્રતિબિંબ અંદર દેખાય, તો પેલા વ્યક્તિને અહીંયા જાણે કે કોઈ પાણી હશે એવો આભાસ થાય, ખોટી ગેરસમજ થાય, ભ્રમણામાં એ મુકાઈ જાય માણસ અવલોકનકાર, અને આ રીતે ખોટું પાણી છે એવો આભાસ થાય, અને આ જ ઘટનાને મરીચિકા દેખાય. વાસ્તવમાં એ પાણી છે જ નહીં છતાં પાણી હોવાનો આભાસ થાય. તો જો ફરી એકવાર મિત્રો, ઉનાળામાં જમીનના સંપર્કમાં રહેલી હવા ઉપરના સ્તરની હવા કરતાં વધુ ગરમ હોય, બધી ગરમ હોય પણ આ બધી કરતાં આ વધુ ગરમ હોય, અને ગરમ હવા પાતળી હોય,
અને પાતળી હોય એટલે એનો વક્રી ભવનાંક ઓછો હોય. એની સાપેક્ષમાં ઉપરની હવા થોડી ઘટ હોય માટે એનો વક્રી ભવનાંક વધુ હોય. એટલે ઉપરથી નીચે આવી એમ વક્રી ભવનાંક ઓછો થતો છે. આપણે બહુ સૂર્યનારાયણ ભગવાનના જોડેની વાત નથી કરવાની, કારણ કે ત્યાં તો બહુ વધારે ગરમ હોય અને વળી અમુક અંતર પછી તો શૂન્ય અવકાશ હોય. એટલે આપણે પૃથ્વીના સંપર્કમાં અમુક અંતર સુધીમાં રહેલી હવાની વાત ચાલે છે. તો જમીનના સંપર્કમાં રહેલી હવા વધુ ગરમ હોય, ગરમ હવા પાતળી હોય, એનો વક્રી ભવનાંક ઓછો હોય. એની સાપેક્ષમાં ઉપરની હવા થોડી ઘટ હોય, એનો વક્રી ભવનાંક વધુ હોય. માટે કિરણ જ્યારે ઉપરથી નીચે આવે ત્યારે ઘટ માધ્યમમાંથી ક્રમશઃ પાતળા માધ્યમમાં આવતું જાય અને એના કારણે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો લંબથી દૂર જાય એટલે આમ વકું વળતું જાય અને એ કિરણ કોઈ એક જગ્યાએ પૂર્ણ આંતરિક પરાવર્તન પામી જશે અને પેલા માણસની આંખમાં પ્રવેશશે. એટલે માણસને આ વૃક્ષ અહીંયા ન દેખાતો જાણે કે જમીનમાં એનું કોઈ ઊંધું પ્રતિબિંબ એને જોવા મળશે અને એને એવું લાગશે કે જાણે કે અહીં કોઈ પાણી ભરાયેલું છે અને પાણીમાં એનું પ્રતિબિંબ છે. વાસ્તવમાં એ પાણી નથી, તો આવું પાણીનું ખાબોચિયું એને દેખાશે. અને આ જ ઘટનાને મરીચિકા અથવા મૃગજળ અથવા ઇંગ્લિશમાં મિરાજ કહેવામાં આવે છે. આપણી ચોપડીમાં તમે જોશો તો એક હવા એક સમાન તાપમાને હોય તો વક્રી ભવનાંક અચળ, તો વક્રી ભવનની ઘટના ન થાય, કિરણો જેમ આવતા હોય એમ સીધો જ ચાલ્યો જાય. બીજી આકૃતિમાં ઘટતો વક્રી ભવનાંક ઉપરથી નીચે એમ વક્રી ભવનાંક ઘટતો જાય એટલે અહીંયા કિરણ સીધું જતું નહીં દોર્યું હોય, આમ જતું આમ વળંકવાળું દોરીશ તો એ પૂર્ણ આંતરિક પરાવર્તન કોઈ એક જગ્યાએથી થશે અને એના કારણે આવું થાય છે. ઉનાળામાં રસ્તા ગરમ થવાથી આવું થતું હોય છે. રસ્તાના સંપર્કમાં રહેલી હવા વધુ ગરમ થાય એટલે એનો વક્રી ભવનાંક ઓછો હોય અને એના કારણે આપણને રોડ ઉપર આવો પાણીનો ખાબોચિયો ભર્યો હોય એવો આભાસ થાય. અને હકીકતમાં જ્યારે ત્યાં જ પહોંચીએ સાધન લઈને તો ત્યાં આવું કોઈ પાણી હોતું જ નથી. તો આ ખોટું દૂરથી ખોટું પાણી દેખાવાની આ ઘટના, જેને મરીચિકા કે મૃગજળ કહેવાય, જે નિરીક્ષકને ભ્રમણામાં નાખી દે છે મિત્રો, બરાબર. એને ઊંધું પ્રતિબિંબ આવું દેખાતું હોય છે. તો આ પૂર્ણ આંતરિક એટલે તમને કોઈ OMR પૂછાય કે ઉનાળામાં ગરમ પ્રદેશમાં જોવા મળતી મરીચિકાની ઘટના પ્રકાશની ખાલી જગ્યા ઘટનાને આભારી છે. કૌંસમાં લખ્યું હોય પરાવર્તન, વક્રીભવન, પૂર્ણ આંતરિક પરાવર્તન કે વિભાજન. તો આપણે શું જવાબ લખીશું? પૂર્ણ આંતરિક પરાવર્તન. તો બોલો, ખ્યાલ આવી ગયો તમને? તો આ મેં આકૃતિ દોરી સમજાવવાનો પ્રયાસ કર્યો. તમે વ્યવસ્થિત પ્રશ્ન લખીને તૈયાર કરી દેજો. પેલી બધી ચોપડીઓમાં વ્યવસ્થિત લખેલો હોય છે મિત્રો. મિત્રો, પૂર્ણ આંતરિક પરાવર્તનની આપણે થોડી બીજી વાત કરીએ. તમે ડાયમંડ હીરો જોયો હશે. દાગીનાઓની અંદર આવા કિંમતી મોંઘા હીરાઓ હોય છે. હીરાજડિત મુગુટ, આપણો ભારત સરકારનો કોહિનૂર હીરો, બરાબર, જે બ્રિટનની રાણીના મુગુટમાં અત્યારે દીપ્યમાન છે. ઘણા મંદિરની મૂર્તિઓમાં મુગટમાં પણ આવા કિંમતી મોંઘા હીરા હોય છે. સાદા કાચના હીરા એ ઓછા ઝળહળતા હોય છે. તમે સાદા કાચની વાત કરો મિત્રો, તો સાદો કાચ જેનો વક્રી ભવનાંક લગભગ 1.5 જેટલો હોય છે અને કુદરતમાં મળતા આવા કિંમતી મોંઘા હીરાના કાચ જેનો વક્રી ભવનાંક લગભગ 2.42 જેવો હોય છે. માટે જો તમે બંને કાચ માટે ક્રાંતિકોણ શોધો તો ક્રાંતિકોણ શોધવાનું સૂત્ર sin IC બરાબર હવાની સાપેક્ષે આપણે વાત કરીએ તો 1/n. ચલો, સાદા કાચ માટે 1/n ની કિંમત 1.5 વડે ભાગો તો 0.66666 એટલે 7. તો આ sin IC ની કિંમત મળે. નેચરલ સાઇનનું કોષ્ટક જુઓ તો 41 ડિગ્રી 48 કલા એટલે કે એપ્રોક્સિમેટલી 42 ડિગ્રી. તો સાદા કાચ માટે ક્રાંતિકોણ 42 ડિગ્રી જેટલું હોય છે. જ્યારે હીરાના કાચનો ક્રાંતિકોણ તમે શોધો તો sin IC હવાની સાપેક્ષે આપણે શોધીએ, કારણ કે એની આજુબાજુ હવા છે
ચલો 2.43 કેલ્ક્યુલેટરથી 2નો ભાગાકાર કરો તો 0.4131 નેચરલ સાઇનનું કોષ્ટક જુઓ તો આઈસી બરાબર મિત્રો 24.4 ડિગ્રી આવે છે. 24.4 ડિગ્રી એટલે એપ્રોક્સિમેટલી 24 ડિગ્રી. તો હીરાનો ક્રાંતિકોણ 24.4 ડિગ્રી યાની કે લગભગ 24 ડિગ્રીની નજીકનો હોય છે. કુશળ કારીગરો કુદરતમાં મળતા આવા રફ હીરાઓને ઘસી એના ઉપર આવા બધા પેલ પાડે, પાસો પાડે અને આવો હીરો જો આ હીરા ઉપર તમે કોઈ એક જગ્યાએથી પ્રકાશનું કિરણ દાખલ કરો, દાખલા તરીકે જો અહીં તો સપાટી ઉપર લંબરૂપે આપાત થયું એટલે આપાત કોણ અહીંયા 0 બને, તો આપાત કોણ 0 બને તો વક્રીભૂત કોણ એ 0 એટલે કિરણ વખું વળ્યા વગર સીધું અહીંયા અંદર આવી જાય. પણ હવે જો એ પ્રકાશનું કિરણ આ સપાટી પર આપાત થયું, અહીં તમે સપાટીને લંબ દોરો તો જો આપાત કોણ, ધારો કે આપાત કોણ 32 ડિગ્રી છે. હવે જો આ હીરો સાદા કાચનો હોત તો સાદા કાચ માટે ક્રાંતિકોણ 42 છે. તો જો આપાત કોણ 32 છે અને ક્રાંતિકોણ 42 છે એનો મતલબ કે આપાત કોણ ક્રાંતિકોણ કરતો નાનો થયો તો પૂર્ણ આંતરિક પરાવર્તન ન થાય, તો અંશતઃ પરાવર્તન થાય અને બાકીનો પ્રકાશ વક્રીભવન પામીને બહાર નીકળી જાય. તો અહીંથી દાખલ થયેલો પ્રકાશ આ રીતે બહાર નીકળી જાય, અંદર થોડો જ પ્રકાશ પાછો જાય એટલે એવા હીરા ઓછા જરળતા દેખાય. પણ જો તમે આવા કાચનો હીરો હોય તો જો એ હીરાનો ક્રાંતિકોણ 24 છે મિત્રો, એ હીરાનો ક્રાંતિકોણ 24 છે અને તમારો આપાત કોણ 32 છે, તો જો અહીં આપાત કોણ ક્રાંતિકોણ કરતો મોટો થયો તો પેલી પૂર્ણ આંતરિક પરાવર્તનની શરતનું પાલન થાય. તો આ પ્રકાશ અહીંયા બહાર નીકળવાના બદલે એના એ માધ્યમમાં પૂર્ણ આંતરિક પરાવર્તન પામી. હવે એક કિરણ પાછો આ જગ્યાએ જો સપાટી પર આપાત થાય તો આ જગ્યાએ તમે સપાટીને લંબ દોરો, ધારો કે આ ખૂણો 28 ડિગ્રી થયો તો જો હજુ આ આપાત કોણ 28 છે જે તમારા ક્રાંતિકોણ કરતો મોટો જ છે, તો પછી એ પ્રકાશ બહાર નીકળી જવાના બદલે એના એ માધ્યમમાં પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. પાછો તમે અહીં સપાટીને લંબ દોરો તો જો અહીંયા આ આપાત કોણ કહેવાય, જો એ આપાત કોણ ક્રાંતિકોણ કરતો મોટો હશે તો પાછું એના એ માધ્યમમાં પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. જો અહીં સપાટીને લંબ દોરો તો પાછું એના એ માધ્યમમાં પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. અહીં સપાટીને લંબ દોરો તો જો પાછો આમ જાય, અહીં સપાટીને લંબ દોરો આમ જાય, અહીંથી આમ જાય અને આ રીતે એકવાર અંદર દાખલ થયેલું કિરણ બહાર નીકળી શકતું જ નથી. હીરાની અંદરના અંદર જ પૂર્ણ આંતરિક પરાવર્તન પામીને અંદરના અંદર જ ફસાઈ જશે. અને જો એ પ્રકાશનું કિરણ આ અંદરના ભાગમાં રહે તો બહારથી આપણે દેખીએ તો અંદર બધો પ્રકાશ દેખાય અને એના કારણે અંદરનો ભાગ આપણને ઝરળતો દેખાય. તો આમ હીરો ઝરળતો દેખાય છે એનું કારણ પૂર્ણ આંતરિક પરાવર્તન છે. કુશળ કારીગરો આ બધા પાસા પહેલી એવી રીતે પાડે કે પ્રકાશનું કિરણ દરેક જગ્યાએથી પૂર્ણ આંતરિક પરાવર્તન જ પામીને અંદરના અંદર જ કેદ થઈ જાય. જ્યારે સાદા કાચનો હીરો હોય તો શું થાય, અંદર ગયા પછી બહાર નીકળી જાય અને જો પ્રકાશ બહાર નીકળી જાય અંદર રહે જ નહીં તો પછી એ આના જેટલો ઝરળતો દેખાય નહીં મિત્રો. તો આ ધ્યાન રાખજો, હીરો ઝરળતો શાથી દેખાય છે એના માટે પ્રકાશની કઈ ઘટના જવાબદાર છે, પૂર્ણ આંતરિક પરાવર્તન. હીરાનો વક્રીભવનાંક કેટલો હોય 2.42, ક્રાંતિકોણ કેટલો હોય 24. જો તમને ઊંધું આપેલું હોય કે હીરાનું ક્રાંતિકોણ આટલું છે તો વક્રીભવનાંક શોધો તો આ જ સૂત્ર, પણ અહીંયા સાઇન 24.4 ડિગ્રી બરાબર 1/n લેવા, સાઇન 24.4 ડિગ્રી બરાબર 1/n, એને સૂત્ર કરતા બનાવો તો 1/sin 24.4 ડિગ્રી અને પછી સાઇન 24.4 તો 0.4131 અને આનું સાદુરૂપ આપો તો 2.42, એટલે ઊંધી ગણતરી પણ કરી શકાય. ક્રાંતિકોણ ઉપરથી વક્રીભવનાંક મળે અને વક્રીભવનાંક ઉપરથી ક્રાંતિકોણ પણ મળી શકે. તો હીરા કાચ માટે એ આંતરપૃષ્ઠ માટે ક્રાંતિકોણ 24 ડિગ્રી જેવો છે, જ્યારે આપણા સાદા કાચનો ક્રાંતિકોણ 42. એટલે સાદા કાચના હીરામાં આ હીરા જેટલો એ ઝગમગાટ
ઝરહરતા દેખાતા નથી. કુદરતમાંથી મળી આવેલા હીરાઓ સીધા ઝરહરતા ન દેખાય, પણ એને આ રીતે કુશળ કારીગરો એના ઉપર હીરા ઘસીને પેલ પાડે અને એના કારણે આ હીરા ઝરહરતા દેખાય છે. તો બોલો, ખ્યાલ આવી ગયો મિત્રો? પૂર્ણાંતરિક પરાવર્તનને કારણે આ હીરો ઝરહરતો દેખાતો હોય છે. બરાબર, અમે હીરો દોરવાનો પ્રયત્ન કરેલો છે. ચલો મિત્રો, પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટનાનો પ્રિઝમમાં આપણે ઉપયોગ જોઈએ. ધારો કે આપણે સાદો કાચ જેનો વક્રી બનાંક 1.5 હોય, તો એનો ક્રાંતિકોણ હમણાં જ ગણ્યો આપણે sin c બરાબર 1/1.5 એટલે 0.66 નેચરલ સાઇન જો તો ક્રાંતિકોણ IC 42 ડિગ્રી જેવું મળે. બરાબર છે? તો સાદા કાચનો ક્રાંતિકોણ લગભગ આટલો હોય છે. હવે એમાંથી ધારો કે આ મેં પ્રિઝમ બતાવેલા છે 45 90 ડિગ્રી ધરાવતો કાટકોણ પ્રિઝમ. જો આમ તો પ્રિઝમને 5 બાજુ હોય મિત્રો, આ 1 2 3 આ બાજુની ત્રિકોણાકાર અને એક પાછળની ત્રિકોણાકાર, 5 બાજુઓ હોય. પણ તમારી સામે ગોઠવું તો માત્ર આ સામેની આ બાજુ દેખાય છે. એટલે આપણી ચોપડીમાં પ્રિઝમનો ખાલી આડછેદ દોરીને બતાવેલો છે. જો આ પ્રિઝમ 45 90 45 ખૂણાવાળો છે, આ પણ 45 90 45, પણ આ રીતે ગોઠવ્યો છે અને આ પેલો ઊભો કર્યો છે. ધારો કે તમે અહીંયા કોઈ વસ્તુ મૂકો, ધારો કે આપણે કોઈ વસ્તુ આ રીતે મૂકીએ A B. હવે આ વસ્તુનું પ્રતિબિંબ આપણને કેવું મળે? તો જો આપણે એનું પ્રતિબિંબ શોધવું છે તો એમાંથી નીકળેલું કિરણ અહીંયા જશે. હવે જો અહીં તો સપાટીને લંબરૂપે આપાત થાય એટલે આપાત કોણ 0 થાય, અને માટે એ કિરણ તો સીધું જ જવાનું. પણ જો આ જગ્યાએ તમે આમ લંબ દોરો, બરાબર મિત્રો, તો આ ખૂણો 45 થશે. કેટલો થશે? 45. કારણ કે જો આ 45 આ 90 તો આ 45 એ 45 આ 45 હોય. હવે આ આપાત કોણ 45 બન્યો તો શું આપણું કિરણ આમ બહાર નીકળી જશે? ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો ખરેખર લંબથી દૂર જવું જોઈએ. પણ જો આ આપાત કોણ 45 જે આપણા ક્રાંતિકોણ કરતો મોટો છે, તો આ કિરણ બહાર જવાના બદલે એનું એના એ જ માધ્યમમાં પૂર્ણાંતરિક પરાવર્તન થાય. તો જો આપણું કિરણ એના માધ્યમમાં આમ જશે તો જો આ 45 થાય તો આ 45 એ 45 આ 45 તો આ 90 તો પાછું આ 90 થયું તો આપાત કોણ 0 થઈ જાય. તો એ કિરણ સીધું જાય. તો આમ એમાંથી નીકળેલું કિરણ અહીં આવશે. ધારો કે આ એ ડેશ કહી. ચલો, બીમાંથી નીકળેલું કિરણ ક્યાં જાય શોધીએ. તો જો આપણે આ બીમાંથી નીકળતું કિરણ લઈએ તો જો અહીંયા તો સીધું જશે, પાછો અહીંયા તમે જો પેલો 45નો ખૂણો થશે તો એનું પૂર્ણાંતરિક પરાવર્તન થશે, અહીં સીધું નીકળી જશે તો આ બીનું પ્રતિબિંબ B' મળશે. એટલે જો એ વસ્તુ આમ ઊભી હતી અને પ્રતિબિંબ આમ આડું થઈ ગયું તો આમ પ્રતિબિંબ ઊભું હતું એના બદલે તમે આમ કરી શકો. તો પ્રતિબિંબના પરિમાણમાં એની સાઇઝમાં ફેરફાર કર્યા વગર પ્રતિબિંબને તમે ઊભું હોય તો આમ આડું કરી શકો. બરાબર. ચલો, આ પ્રિઝમની સામે તમે વસ્તુ મૂકી હોત, દાખલા તરીકે આપણે અહીં વસ્તુ AB દોરીએ મિત્રો. ધારો કે આ વસ્તુ AB, તો જો એનું પ્રતિબિંબ શોધવું હોય તો અહીંયા પણ જો આ એમાંથી નીકળેલું પ્રકાશનું કિરણ અહીં આવે. ચલો, અહીં તમે સપાટીને લંબ દોરો તો આપાત કોણ 45 તો થાય, જે પેલા ક્રાંતિકોણ કરતો મોટો છે એટલે એનું પૂર્ણાંતરિક પરાવર્તન થાય. પણ જો આ કિરણ અહીં બહાર નહીં નીકળે, કારણ કે અહીં તમે સપાટીને લંબ દોરશો તો આ આપાત કોણ 45 થશે, તો પાછું એનું પૂર્ણાંતરિક પરાવર્તન થાય. પણ જો અહીંયા આપાત કોણ 0 બને એટલે કિરણ સીધું નીકળી જાય તો તમને આ એનું પ્રતિબિંબ A' મળશે. ચલો, એ રીતે બીનું પ્રતિબિંબ શોધી કાઢો. તો જો આ બીનું પ્રતિબિંબ શોધવું હોય તો બીમાંથી કિરણ અહીંયા આવે. જો અહીંયા આના જેવી ઘટના બનીને કિરણ આમ જાય, અહીં એવી જ ઘટના બનીને પાછું આમ જાય તો આ બીનું પ્રતિબિંબ B' મળી. એટલે જો એ નીચે બી ઉપર હતું, અહીંયા એ ઉપર એટલે ઊંધું પ્રતિબિંબ મળે તો આખું પ્રતિબિંબ ઉલટાવી શકાય. તો આમ પ્રકાશને અહીંયા 90 ડિગ્રી આપણે વાર્યું, અહીંયા આમ થઈને આમ પાછું એટલે 180 ડિગ્રી આમ મોકલીને પાછો આવ્યો. તો આમ પ્રકાશને 90 ડિગ્રી કે 180 ડિગ્રીનું આવર્તન કરાવવા માટે
આ રીતે પ્રિઝમોને ગોઠવીને તમે પ્રતિબિંબનું પરિમાણ બદલ્યા સિવાય તમે એવો ને એવો પ્રતિબિંબ, અહીં પ્રતિબિંબને 90 ડિગ્રી વાળી દીધું, અહીં પ્રતિબિંબને આખું ઉલટાવી દીધું 180 ડિગ્રીના ખૂણે, ઉપર હતી જગ્યાએ ઊંધું થઈ ગયું. તો આ રીતે પ્રિઝમ દ્વારા પૂર્ણાંતરિક પરાવર્તનનો સિદ્ધાંતનો ઉપયોગ કરી પ્રતિબિંબોને આપણે ઉલટાવી પણ શકીએ છીએ મિત્રો. જો આપણી ચોપડીમાં એક પ્રિઝમ આવું પણ બતાવેલું છે. જો અહીંયા તમને આવી આકૃતિ બતાવી છે કે ધારો કે કોઈ વસ્તુ મૂકેલી હોય, તો જો આ વસ્તુનું કિરણ અહીંથી અહીં આવી પૂર્ણાંતરિક પરાવર્તન પામીને અહીં જશે, અહીંથી મિત્રો અહીંથી એ આમ જશે અને અહીંથી પછી આમ બહાર નીકળશે. જ્યારે અહીંથી આવતું કિરણ અહીંયા પૂર્ણાંતરિક પરાવર્તન પામીને આમ જશે, અહીંથી પૂર્ણાંતરિક પરાવર્તન આમ જશે અને અહીંથી આમ બહાર નીકળી જશે. એટલે જો આ એ બી વસ્તુ હોય તો આ ભાગ ઉપર જશે અને અહીં નીચે, એટલે અહીંયા એ ડેશ બી ડેશ પ્રતિબિંબ ઉલટું મળશે. તો પરિમાણ બદલ્યા વગર આખું પ્રતિબિંબ એ લાઈનમાં ઉલટું કરી શકાય. તો આ પ્રિઝમની મદદથી પૂર્ણાંતરિક પરાવર્તનના સિદ્ધાંત દ્વારા પ્રતિબિંબને પરિમાણ બદલ્યા વગર ઉલટાવી શકાય, 90 ડિગ્રીના ખૂણે કે 180 ડિગ્રીના ખૂણે પલટાવી શકાય છે મિત્રો. પણ અહીંયા શરત એટલી કે તમારો આપાત કોણ આઈસી, તમારા ક્રાંતિ કોણ આઈસી 45 કરતો નાનો હોવો જોઈએ. અને આપણે આ જે કાચ પસંદ કર્યા છે એનો ક્રાંતિ કોણ 42 ડિગ્રી છે, જે 45 કરતો નાનો છે. મિત્રો સામાન્ય કાચ, જેને સાદો ક્રાઉન કાચ કહેવાય, અને પ્રયોગશાળામાં જોવા મળતા ઘટ ફિલન્ટ કાચ, તો આ બંને પ્રકારના કાચ માટે ક્રાંતિકોણ આઈસી એ 42 ડિગ્રી જેવો હોય છે, જે 45 કરતાં ઓછો હશે. એટલે બંને પ્રકારના પ્રિઝમો આવું કામ કરી શકતા હોય છે. તો આ પૂર્ણાંતરિક પરાવર્તનથી પ્રિઝમ પણ આ રીતે કામ કરે છે. ચલો મિત્રો, પૂર્ણાંતરિક પરાવર્તનનો ઓપ્ટિકલ ફાઇબરમાં ઉપયોગ, એટલે કે ઓપ્ટિકલ ફાઇબર પર ટૂંક નોંધ લખો. મિત્રો આજકાલ સંદેશાઓનું આદાન પ્રદાન કરવા માટે ધાતુના વિદ્યુત તારને બદલે એની જગ્યા આજે ઓપ્ટિકલ ફાઇબર્સે લઈ લીધી છે. તમે જાણો છો મિત્રો, તો ઓપ્ટિકલ ફાઇબર્સ એ પૂર્ણાંતરિક પરાવર્તનના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. ઓપ્ટિકલ ફાઇબરની રચના આપણે જોઈએ તો મિત્રો, ઓપ્ટિકલ ફાઇબર ઊંચી ગુણવત્તા ધરાવતા ફ્યુઝડ ક્વાર્ટઝ અથવા ફ્યુઝડ ગ્લાસને ગરમ કરી પ્રવાહીકૃત કરી અને એમાંથી પાતળા બારીક રેસા બનાવી અને એ પાતળા ફાઇબર બનાવવામાં આવે છે. તો ઓપ્ટિકલ ફાઇબર ઊંચી ગુણવત્તા ધરાવતા ફ્યુઝડ ગ્લાસ અથવા ક્વાર્ટઝ નામના સ્ફટિકમાંથી બનાવવામાં આવે છે. તો જો મેં એ ચિત્રમાં એક ઓપ્ટિકલ ફાઇબરનો નાનો ભાગ દોરેલો છે. આ આપણો ઓપ્ટિકલ ફાઇબર છે, જેનો ગર્ભ અંદરનો ભાગ મોટા વક્રીભાવનાંક ધરાવતા દ્રવ્યમાંથી બનાવેલો હોય છે. એની આજુબાજુ આવું આવરણ ચડાવેલું હોય છે. આવરણ એટલે પડ, પણ એનો વક્રીભાવનાંક આ દ્રવ્યના વક્રીભાવનાંક કરતો ઓછો હોય છે. આ ગર્ભના દ્રવ્યનો વક્રીભાવનાંક મોટો અને આવરણના દ્રવ્યનો વક્રીભાવનાંક નાનો હોય છે. જો તમે આ ઓપ્ટિકલ ફાઇબરની અંદર કોઈ એક છેડેથી કિરણને યોગ્ય કોણે આપાત કરો, દાખલા તરીકે અહીંથી કોઈ કિરણને તમે દાખલ કર્યું, તો જો અહીં સપાટીને એવું લંબ દોરું તો કિરણ અંદર જશે પણ વોખું વળશે, કારણ કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય તો લંબ તરફ વોખું વળે. એટલે આપાત કોણ કરતો આ વક્રીભૂત કોણ નાનો બને. હવે જો અહીંયા કિરણ આ સપાટી પર આપાત થયું તો આ ફાઇબરના દ્રવ્યને આના વક્રીભાવનાંક ઉપરથી તમે સાઇન આઈસી બરાબર એન પાતળું ભાગ્યા એન ઘટ લઈને ક્રાંતિકોણ શોધીશું. એ ક્રાંતિકોણ ખૂબ નાનો આવતો હોય છે. હવે ક્રાંતિકોણ કરતો તમારો આપાત કોણ મોટો થશે, માટે તમારો આ પ્રકાશ અહીં બહાર નીકળવાના બદલે એના એ માધ્યમમાં પૂર્ણાંતરિક પરાવર્તન પામશે
જો અહીંયા આપાત થયો તો અહીં સપાટીને લંબ દોરો તો આપાત કોણ થાય? તો અહીં પાછું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, અહીં પાછું પૂર્ણ આંતરિક પરાવર્તન, અને આ રીતે અંદરના અંદર પૂર્ણ આંતરિક પરાવર્તન પામતો પામતો પ્રકાશ આગળ વધી જશે. જો અહીંયા પ્રકાશ બહાર નીકળી જતો નથી, એટલે અહીંથી દાખલ થયેલા પ્રકાશની પૂરેપૂરી તીવ્રતા તે બહાર નિર્ગમન પામશે. તો આમ ઓપ્ટિકલ ફાઇબરમાં મિત્રો એક છેડેથી કિરણ દાખલ કરતો ફાઇબરની સપાટી પર વારંવાર એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ અને ફાઇબરના બીજા છેડે નિર્ગમન પામશે. અહીં અંદરના વિસ્તારમાં પ્રકાશનું પૂરેપૂરું પરાવર્તન થતું હોવાથી અહીં નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતામાં કોઈ ઘટાડો થતો નથી. બરાબર, આ એક ફાયદો છે મોટો. અહીંયા કોઈ શોષણ પણ થતું નથી. ઓપ્ટિકલ ફાઇબરની રચના એવી રીતે કરવામાં આવે છે કે જેથી એની એક બાજુ પર આપાત કરેલો પ્રકાશ આ બાજુ પર આ બાજુ પર આ બાજુ પર વારંવાર પૂર્ણ આંતરિક પરાવર્તન પામી આગળ વધે. સામાન્ય રીતે આ દ્રવ્ય એવું સિલેક્ટ કરેલું હોય છે કે એનો ક્રાંતિકોણ ખૂબ નાનો હોય છે, અને ક્રાંતિકોણ નાનો લાવવા માટે મોટા વક્રીભાવનાંક ધરાવતું દ્રવ્ય વપરાય. કારણ કે સાઇન સી બરાબર 1/n. જો n વધુ તો આ જવાબ નાનો, અને નાના સાઇનમાં નાનો જવાબ એટલે ખૂણો સી નાનો મળી. તો મોટા વક્રીભાવનાંક ધરાવતા દ્રવ્યમાંથી આવા ઓપ્ટિકલ ફાઇબર બનાવવામાં આવે છે. અને અહીંયા આપાત કોણ ક્રાંતિકોણ કરતો મોટો હોવાથી એનું વારંવાર પુનરાવર્તન થાય. જો તમે આ ફાઇબરને આમ વાળેલો હોય મિત્રો, આ રીતે વાળેલો હશે તો પણ આ ફાઇબરની અંદર મિત્રો અહીંથી પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ અને આપણો પ્રકાશ આગળ ને આગળ જાય. તો આ રીતે જો ઓપ્ટિકલ ફાઇબરનો વાળેલો હોય તો પણ એ પ્રકાશ આગળ જઈ શકે છે, કારણ કે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. બરાબર. બીજું કે ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ ઓપ્ટિકલ પાઇપ તરીકે, પાઇપ જેમ રબરની પાઇપોમાં પાણી મોકલો તો એ પાણી આમ વળીને પણ ત્યાં સામેના છેડે નીકળે, એમાં એ પ્રકાશ પણ નીકળે છે. અને માટે ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ ઓપ્ટિકલ પાઇપ તરીકે કરી શકાય છે. વર્તમાન સમયમાં હાલના યુગમાં આપણે સંદેશા વ્યવહારમાં સિગ્નલોને પ્રકાશના સ્વરૂપમાં ફેરવી અને ઓપ્ટિકલ ફાઇબર દ્વારા લાંબા અંતર સુધી મોકલી શકીએ છીએ. દાખલા તરીકે તમે કોઈ માઇકમાં બોલો તો માઇક શું કરે? ધ્વનિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે. એક પ્રકારની ઉર્જાનું બીજા પ્રકારની ઉર્જામાં રૂપાંતરણ કરતા ઉપકરણોને ટ્રાન્સડ્યુસર કહેવાય. તો માઇક્રોફોન, માઇક એક પ્રકારનું ટ્રાન્સડ્યુસર છે. તો માઇક્રોફોન ધ્વનિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે. પણ જો ઓપ્ટિકલ ફાઇબરની વાત કરીએ તો ઓપ્ટિકલ ફાઇબરમાં તો પ્રકાશ જાય, વિદ્યુત ન જઈ શકે. તો પાછું એ વિદ્યુતમાંથી પ્રકાશ બનાવવું પડે. તો વિદ્યુતમાંથી પ્રકાશ બનાવવા માટે એલઈડી જેવા બલ્બ વપરાય. તો આમ આપણે વિદ્યુતમાંથી એને પ્રકાશ બનાવવાનો અને પછી એ પ્રકાશના સિગ્નલોને ઓપ્ટિકલ ફાઇબર દ્વારા પ્રસારિત કરવાના. સામેના છેડે પ્રકાશ બહાર આવે તો પાછું પ્રકાશમાંથી વિદ્યુત બનાવવાનું. તો ત્યાં ફોટોડાયોડ જેવી રચનાઓ હોય કે જે પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે. પછી એ વિદ્યુત જો તમે સ્પીકરને આપો તો એ વિદ્યુત પાછું સ્પીકર દ્વારા ધ્વનિ ઉર્જામાં રૂપાંતરણ થાય. અને આ રીતે સંદેશા વ્યવહારમાં માઇક્રોફોન દ્વારા ધ્વનિનો વિદ્યુત, એલઈડી દ્વારા એ વિદ્યુતનો પ્રકાશ, એ પ્રકાશ ઓપ્ટિકલ ફાઇબર દ્વારા આગળ જાય. સામેના છેડે ફોટોડાયોડ દ્વારા પ્રકાશનું વિદ્યુત, અને એ વિદ્યુત સ્પીકર દ્વારા ધ્વનિમાં ફરીથી કન્વર્ટ થઈ જાય અને ત્યાં સામેના છેડે ધ્વનિ ઉર્જા એવી ને એવી ત્યાં તમને સંભળાય. તો આ રીતે વિડીયો અને ઓડિયો સિગ્નલોનું પ્રસારણ આજકાલ ઓપ્ટિકલ ફાઇબર દ્વારા થાય છે. ઓપ્ટિકલ ફાઇબરને પ્રકાશીય નળી તરીકે પણ વાપરી શકાય. મિત્રો, સ્મૂથ દ્રવ્યોમાંથી બનાવેલા ઓપ્ટિકલ ફાઇબર, એવા પારદર્શક રબરમાંથી જો ઓપ્ટિકલ ફાઇબર બનાવવામાં આવે સ્મૂથ દ્રવ્યોમાંથી, દાખલા તરીકે કોઈ મનુષ્યની આ અન્નનળી છે મિત્રો, તો ડૉક્ટરો આ અન્નનળીમાં થઈ એ ઓપ્ટિકલ ફાઇબરની અંદર જવા દે, અને સ્મૂથ દ્રવ્યનું ઓપ્ટિકલ ફાઇબર હોય તો આ અવયવોને ઈજા પહોંચાડ્યા વગર આટલા પહોંચાડી શકાય. એ ઓપ્ટિકલ ફાઇબરના છેડે નાનો કેમેરો લગાડેલો હોય
અને ઓપ્ટિકલ ફાઇબરનો બીજો છેડો એ કમ્પ્યુટરના કે ટીવીના મોનિટર સાથે જોડેલો હોય. અહીંથી સિગ્નલ આપવામાં આવે તો એ સિગ્નલ અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તન પામતું 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 અહીં જાય. અહીંયા કેમેરો જે હોય એ અંદરના અવયવનો ફોટોગ્રાફ્સ લે. દાખલા તરીકે ઓતરડામાં કોઈ જગ્યાએ કેન્સરની ગોઠ હોય તો એ અહીંથી ફોટોગ્રાફ્સ લે અને એ ફોટોગ્રાફ્સનું સિગ્નલ પૂર્ણ આંતરિક પરાવર્તન પામીને અહીં આવે અને આ મોનિટરના સ્ક્રીન ઉપર એ કેન્સરની ગોઠ ચિત્ર સ્વરૂપે દેખાઈ આવે. તો આમ ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ કરીને માનવ શરીરના અવયવ જેવા કે અન્નનળી, જઠર, આંતરડાની અંદર આવી તપાસ કરી શકાય અને સ્ક્રીન ઉપર એને જોઈ શકાય છે. તો મેડિકલ ટેકનોલોજીમાં પણ આવા સ્મૂથ ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ થતો હોય છે. સર્જરીમાં પણ એનો ઉપયોગ થતો હોય છે. મિત્રો, તમે વ્યવહારમાં ડેકોરેટિવ લેમ્પ જોયો હશે. કદાચ તમે બજારમાં આવો એક તમને પાત્ર જેવું આવું એક બલ્બ, આવું એક ગોળ ચંબુ જેવું મળે. આની અંદર ઘણા બધા ઓપ્ટિકલ ફાઇબર આમ ઝુમખા સ્વરૂપે આ રીતે ઘણા બધા ઓપ્ટિકલ ફાઇબર હોય છે. અહીંયા નીચે એક બલ્બ હોય છે. જેવો તમે બલ્બ ચાલુ કરશો તો બલ્બમાંથી જે પ્રકાશ નીકળશે એ કિરણો આ ઓપ્ટિકલ ફાઇબરમાં જઈને પૂર્ણ આંતરિક પરાવર્તન પામતો બલ્બના છેડે આવી અને આપણને બલ્બના છેડે આવું પ્રકાશિત ટપકો થતો જોવા મળે છે. મિત્રો, તો આ ડેકોરેટિવ લેમ્પમાં પ્લાસ્ટિકના ફાઇબરના ફુવારા ટાઈપની આકારની રચના બનાવેલી હોય છે. અને નીચેના ભાગમાં બલ્બ ચાલુ કરતો હોય બલ્બનો પ્રકાશ ઓપ્ટિકલ ફાઇબરમાં પૂર્ણ આંતરિક પરાવર્તન પામી અને અહીંયા આવે અને આ છેડા ઉપર આપણને પ્રકાશિત ટપકો તમને થયેલો જોવા મળે છે. મિત્રો, તો આ ઓપ્ટિકલ ફાઇબર અહીંયા પણ વપરાતું હોય છે. ફાઇબરનો આ ફાયદો એ છે કે લાંબા અંતર સુધી મુસાફરી કરે તો પણ પ્રકાશ ઉર્જા મોટાભાગની સહી સલામત મંજિલે પહોંચે છે. હા, કદાચ દ્રવ્ય થોડું નબળું હોય તો થોડી ઘણી પ્રકાશ ઉર્જા અંદર લોસ પામે, પણ જો તમે સારી ગુણવત્તાવાળા દ્રવ્યમાંથી ફાઇબર બનાવેલો હોય તો એ લોસ ઓછો થાય. મિત્રો, શુદ્ધ અને ચોક્કસ પ્રકારના ક્વાર્ટ્ઝના દ્રવ્યમાંથી જો ફાઇબર બનાવો તો છેક હજારો કિલોમીટર દૂર સુધી તમારો પ્રકાશ જાય તો પણ એ નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતામાં કંઈ ખાસ ફરક ન થાય. જો સિલિકા ફાઇબર, આપણી ચોપડીમાં લખ્યું છે કે સિલિકા ફાઇબર જો લેવામાં આવે તો આ સિલિકા ફાઇબરમાં 1 કિલોમીટર લાંબો ફાઇબર હોય અને તમે એક છેડેથી પ્રકાશ દાખલ કરો, જ્યારે 1 કિલોમીટર બહાર પેલી બાજુ પ્રકાશ બહાર નીકળે તો તમે મોકલેલા પ્રકાશમાંથી 95% પ્રકાશ પેલી બાજુ બહાર નીકળે છે. માત્ર 5% પ્રકાશ દ્રવ્યને કારણે થોડો રસ્તામાં શોષાઈ જતો હોય છે. તો એ 95% કાર્યક્ષમતા દર્શાવે છે. ટૂંકમાં ઓપ્ટિકલ ફાઇબર દ્વારા પૂર્ણ આંતરિક પરાવર્તનની મદદથી આ રીતે સંદેશાઓનું આદાન પ્રદાન કરી શકાય છે. મિત્રો, બરાબર. તો આ પ્રકાશીય પાઇપ ઓપ્ટિકલ પાઇપ તરીકે એનો ઉપયોગ કરી શકાય છે. મિત્રો, તો ઓપ્ટિકલ ફાઇબર તરીકે વપરાતા દ્રવ્યનો વક્રીભવનાંક જેટલો વધુ એટલો આપણને ફાયદો થાય. બરાબર. તો ઓપ્ટિકલ ફાઇબર પર ટૂંક નોંધ લખો કે તો આ બધું તમારે લખવું પડે. મિત્રો, બરાબર. તમે એ ચોપડીમાંથી આ બધું લખી શકો છો. અહીં સમયના અભાવે હું લખતો નથી પાટિયામાં, નહીંતર ઘણો સમય જાય. મિત્રો, ચલો, ઓકે. તો આ પૂર્ણ આંતરિક પરાવર્તનના ઉપયોગોની મેં વાત કરી. મિત્રો,